ગાઈઝ આપણે હનુમાન જયંતીનો આપણે કાર્યક્રમ બતાવીને હવે આપણે નીકળીએ છીએ ખોડિયારમાંના ગળદરા દર્શન કરવા માટે, બરાબર. અને દર્શન કરતા કરતા આપણે આવી ગયા છીએ નટરાજ ભેળ પાઉંભાજી. કેટલા સમયથી છે આપણે અહીંયા? 40 વર્ષથી આ દાદા આપણે અહીંયા ભેળનું એનું કામકાજ છે, બરાબર. કઈ રીતના આપણે પબ્લિકને તમારો ટેસ્ટ ને કઈ રીતના પસંદ આવે છે? મારે તાલુકામાં નટરાજનું નામ છે. અચ્છા, નટરાજ ભેળ એટલે આપણે કોઈને કહીએ એટલે તરત ઓળખી જાય આપણે. નટરાજ ભેળ અહીંયા છોકરાને કહો કે તમને બતાવે. ઓકે, કાંઈ નહીં, ચાલો આપણે ટેસ્ટ કરીએ નટરાજ ભેળનો, બરાબર. ગાઈસ ધારીમાં નટરાજ ભેળ આપણે ખાવા આવી ગયા છીએ, બરાબર. ચાલો આપણે એને ટેસ્ટ કરી લઈએ. આ રીતની કંઈક ડીશમાં આપણે આવે છે, બરાબર. 5 જણા છીએ, ટેસ્ટ કરીને તમને હું કહું કે કઈ રીતનો ટેસ્ટ છે આનો, બરાબર. સુરતમાં ને એમાં કોલેજિયન ભેળ આપણે જેમ પ્રખ્યાત છે ને, અહીંયા હા નટરાજની ભેળ પ્રખ્યાત છે, બરાબર. એટલે કાકાને પૂછી દઈએ કેવો લાગ્યો કાકા ટેસ્ટ? એકદમ ટેસ્ટી છે અને એકદમ મીઠો સ્વાદ એટલો છે. અને ધારી આવો અને નટરાજ ભેળ ખાવા અવશ્ય પધારો. ચોક્કસ ચોક્કસ. હવે તમે ગમે ત્યારે ધારી આવો અને તમારે નાસ્તો કરવો હોય, હળવો નાસ્તો, તો અહીંયા નટરાજ ભેળમાં એકવાર અવશ્ય મુલાકાત. આજ નટરાજની ભેળ તો આપણે ખાઈ લીધી છે, પણ હવે આપણે અહીંથી સીધું જવાનું છે ગળદરા શ્રી ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા, બરાબર. અહીં આપણી ગાડી છે, બરાબર. હવે ભેળ ખાઈને આપણે જઈએ છીએ ગળદરા શ્રી ખોડિયારમાંના મંદિરે. ભાઈ ને બધાય બેસી ગયા છે ગાડીમાં. ગળદરા ખોડિયારમાંનો જે જવાનો રસ્તો છે, જે આપણે સફારી પાર્કનો જે રોડ છે તેના ઉપર આપણે અત્યારે ગાડી ચલાવીએ છીએ. હું તમને બતાવું એ દ્રશ્યો કે ખોડિયાર મંદિરથી મંદિર તરફ જવામાં સફારી પાર્કનો રસ્તો તમને કઈ રીતનો નજારો છે. આ જુઓ તમે, ઠેઠ લગી આ નેટ મારેલી છે ઉપર સુધી, બરાબર. આગળ આગળ બાપુજી કેટલા સુધી આ રસ્તો છે? ક્યાં સુધી? રસ્તો ઠેઠ માતાજીના મંદિર સુધી છે. માતાજીના આ ટાઈપ જ રસ્તો છે, તમને ખૂબ નજારો જોવા મળશે. હા, જંગલ વિસ્તાર છે, સફારી પાર્ક છે. અંબારડી સફારી પાર્ક. ગાઈસ તમે જો આ અંબારડી સફારી પાર્કનો આ રસ્તો છે. કાકા અહીંયા શું ટિકિટ હશે? 400 રૂપિયા છે, 300 થી 400 આસપાસ. અચ્છા, ઓકે. 300 થી 400 આસપાસની લગભગ ટિકિટ છે અહીંયા, પણ ટૂંકમાં સમયના અભાવને કારણે લગભગ અત્યારે તો બંધ છે. સમયના અભાવને કારણે આપણે તો ત્યાં નહીં જઈ શકીએ, પણ આપણે માતાજીના દર્શન તમને સૌને કરાવીએ, બરાબર. ગાઈસ કાકા કહે છે કે આ ઢાળ બહુ જોવા જેવો છે, આપણે ચાલો જોઈએ. એકદમ એટલો મસ્ત ઢાળ છે કે ગાડીને તમારે બંધ હોય ને તો પણ ચાલે છે ગાડી. મતલબ આપણે કહેવાય ને કે ઊંચાથી જેમ નીચે જતા હોય કેમ લીવરની જરૂર ના પડે, આમ તમે જુઓ આ ઢાળ કેવો છે, કઈ રીતનો છે. અને ગાઈસ માતાજીના જેટલા મંદિર છે ને, આપણે ત્યાં જવું હોય ને તો આટલું સ્ટ્રગલ તો આપણે કરવું જ પડે, પણ આ સ્ટ્રગલમાં એક અનહદ મજા છે આપણે એ જોવા મળે છે. અહીંયા પાવાગઢ છે, આ છે તે છે, બીજા કોઈ માતાજીના મંદિર છે, એમ આપણે ગળદરા ખોડિયારમાંના મંદિરે જવાના રસ્તા છે ને એ પણ આ જ પ્રકારના છે. લગભગ ગાડીને આપણે એક્સિલેટર મારવું જ નથી પડતું, આમ નામ ગાડી ચાલી જાય એની મેળે. ગાઈસ આપણે અહીંયા લીમડા નીચે આપણી ગાડીને પાર્ક કરી દીધી છે, બરાબર. ખોડિયાર મંદિરથી અહીંથી આપણે હાલીને જવાનો રસ્તો છે. આપણે બાપુજીને બધા ઉતરી ગયા લીમડા નીચે આપણે ગાડીને પાર્ક કરી દીધી, એટલે પેલું શું કહે તડકામાં ગાડી તપે નહીં, આપણે બેસવાની મજા આવે. ગાડી આપણે પાછળ પાર્ક કરી દીધી છે. કાકા હવે અહીંથી કેટલું હાલીને જવું પડે અંદર? અહીંયાથી બસ 1 કિલોમીટર જેવું છે. માતાજીનો જે ગુનો કહેવાય છે. અચ્છા, જો ગાઈસ હું તમને ઝૂમ કરીને બતાવું, આ જે જગ્યા છે ને અહીંથી આપણે સુધી હાલીને જવું પડે. ગેટ છે માતાજીનો. હા હા. અને ત્યાંથી માતાજીના દર્શન કરીને માતાજીનો ગુનો છે. ટૂંકમાં અહીંથી હાલીને આપણે જવું પડે. આ જે માતાજીનું અહીંથી છે, બરાબર. આ ગેટ છે, મેઇન ગેટ. આ 7 બહેનોની માતાજીની જે મૂર્તિ પેલું કહેવાય, બરાબર. આપણે કથા વાર્તામાં સાંભળતા હોય એ રીતના છે કે ભાઈ 7 બહેનો છે, માતાજીના નામ છે, બરાબર. અને હું આજે એમના દયાથી 1 મહિનામાં 3 વાર આવી શકતો હોય તો એમની કેટલી કૃપા હશે એ વિચારો તમે. હા, એ વાત રાઈટ છે કે ભાઈ સુરતથી જો ગળદરા અહીં સુધીમાં માતાજીનો આદેશ થાય તો જ આપણે આવી શકીએ. આ ગેટમાં આપણે એન્ટર થઈને લગભગ આમ અંદર સુધી ચાલીને જવાનું છે, બરાબર. આપણે ગેટમાં કાંઈ અંદર એન્ટર થઈ ગયા છીએ.
અને આ નાના નાના સ્ટોલ છે બરાબર. માતાજીની ચૂંદડી કે એવું કંઈ તમારે લેવું હોય અહીંયાથી તો તમને અહીંથી મળી રહે. શ્રીફળ ને એવું બધું આપણે કાકા શ્રીફળ ને એવું અહીંથી લે છે બરાબર. આપણે જોઈએ આપણે આ ભાઈ જોડે જ વાત કરીએ બરાબર કે કેટલા ટાઈમથી અહીંયા છે અને માતાજીનું કેવું છે. નમસ્તે ભાઈ, આપણે કેટલા ટાઈમથી છે આ શોપ અહીંયા? અચ્છા, તો ટૂંકમાં તમે માનો ને કે ભાઈ અહીંયા જે કઈ સ્ટોલ કે જે કઈ છે એ બહુ જાજા સમયથી છે કે ભાઈ જૈનનું મંદિર છે તે દિવસથી હશે. અને આપને કેટલો ટાઈમ થયો આ ધંધામાં તમે જોડાણ અહીંયા માતાજીના સ્થાનમાં? 11 વર્ષ. અચ્છા, ઓકે. આ ભાઈને 11 વર્ષ થયા છે આ માતાજીના સ્થાનમાં જોડાઈ અને બધાને તે સેવા પૂરી પાડે છે. શું નામ આપનું? રાજેશભાઈ. રાજેશભાઈ નામ છે એમનું. અને તમે જુઓ અહીંયા ખૂબ સારી માતાજીની સોલ છે, ચુંદડી છે, શ્રીફળ ને એવા ભાઈ રખે છે અહીંયા. ગાઈઝ આપણે આ શ્રીફળ ને એવું જોડે લઈ લીધું છે બરાબર. અને હવે ચાલીને અંદર જવાનું છે. ખૂબ મસ્ત રસ્તો છે. ભૂખ્યા ઊંઘ આવી જાય ને એવા ઝાડ છે અહીંયા. અહીંયા ટૂંકમાં છાંયો આપણે ઉનાળામાં આવીને તો તડકો ને એવું કોઈ આપણે અત્યાર સુધીમાં નજારો નથી એવો. ખૂબ કુદરતી વાતાવરણ આપણે મજા માણી શકીએ ને એવી જગ્યા છે અહીંયા ખરેખર. અને એક વાત અવશ્ય મુલાકાત લેવી જ જોઈએ. બાકી તમે જુઓ આપણે લગભગ મંદિરે જતા હોય ને તો આમ ઉપર ચડવાના દાદરા હોય, પણ અહીંયા જુઓ તમે અહીંથી ઢાળમાં નીચે ઉતરવાનું છે. એટલે એ રીતનું છે. ચાલો જોઈએ. અને આગળ તમને અહીંથી જ તે તમને ધોધ દેખાય. જોજો હું ઝૂમ કરું છું બરાબર. આ જે ધોધ આપણે અહીંયા પડતો દેખાય છે. ફાઇનલી ગાઈઝ આપણે મંદિરે પહોંચી ગયા છે બરાબર. ખોડિયારમાં મંદિર બરાબર. આપણે આ માતાજીનું શ્રીફળ ને એવું લઈ લીધું છે. આપણે અંદર એન્ટર થઈએ. આપણે શ્રીફળ ને એવું લીધું હતું, પણ અહીંયા માતાજીના આપણે જે શ્રીફળ નારિયેળ વધેરવું છે તેના છાલોતરા આપણે અહીંયા ઉતારવાના આ રીતના સ્ટેન્ડ મૂકેલા છે. અહીંયા આપણે મૂકી શકીએ આ રીતના. અને બાપુજી આપણે અત્યારે શ્રીફળના છાલોતરા ઉતરે છે. માતાજીને આપણે શ્રીફળ વધેરી દીધું. બાપુએ શ્રીફળ વધેરી દીધું. સીધા ભેગા થઈ ગયા. આપણે કહેવાય ને કે અહીંયા સ્થાને આપણે પહોંચીએ ને એટલે મનમાં એકદમ શાંત અનુભવ થાય આપણને એમ. ખરેખર કે ભાઈ દુનિયાદારી બધી છોડીને આપણે એ રીતના અહીંયા મંદિરે શાંતિથી બેસી શકીએ એમ. ભાઈ ને આંટી અહીંયા બેસી ગયા છે. મેં તમને પેલો ધોધ બતાવ્યો હતો ને બહારથી. હવે આપણે એ ધોધ તરફ જઈ રહ્યા છીએ બરાબર. માતાજીના વડોદરાના ગુના તરફ જઈએ. અહીંયા માતાજીની મગર ને છે બરાબર. આ ગેટ છે કંઈક આ ટાઈપનો. અને આપણે પેલો ધોધ બતાવ્યો હતો માતાજીનો ગુના માતાજીના. વડોદરા ખોડિયાર ગુના. અચ્છા, વડોદરા ખોડિયારમાંનો જે ગુના છે બરાબર, ત્યાં અત્યારે આપણે જઈએ છીએ. આ રીતને કંઈક નીચે ઉતરવાની સીડી આપણે અહીંયા પેલી કરેલી છે. ગાઈઝ આપણે મંદિરે તો પહોંચી ગયા છીએ, પણ આપણે થોડાક દર્શક મિત્રો આપણા જે ફોલોવર યુટ્યુબર જે મિત્રો છે બરાબર, આપણે અત્યારે મળી ગયા છે અહીંયાથી. આપણે તેમની જોડે વાતચીત કરીએ કે ભાઈ તમને આ મંદિરે કેવો અનુભવ થયો એમ બરાબર. ચાલો આપણે મળીએ. શું નામ ભાઈ તમારું? દિનેશભાઈ તમારું. અને કઈ જગ્યાએથી તમે આવો? આંબેડીથી. અચ્છા, ઓકે. ગાઈઝ આપણે એક બીજા મિત્રો આપણે મળી ગયા છે. ભાઈ શું નામ આપનું? પ્રકાશભાઈ નામ છે બરાબર. અને ભાઈ તમે કઈ જગ્યાએથી અત્યારે આવો છો? રાજુલાથી. માતાજીના દર્શન કરવા માટે ભાઈ રાજુલાથી અહીંયા આવ્યા છે બરાબર. અને અહીંયા પેલું કહેવાય ને કે ભાઈ આપણે જો કોઈ મકાન આપણે બનાવવું હોય માતાજીનું બરાબર, એમને પ્રાર્થના કરવી હોય તો અહીંયા એક આપણે એક રીત જોવા મળે છે. અહીંયા આ રીતના લોકો ઈંટમાં પેલું રાખીને અને કરે છે. ભાઈ આ કઈ રીતનું છે? આ બધા ઈંટ આ રીતના કેમ મૂક્યા છે? એ છે ને બધા બંગલા બનાવે મારો ભાઈ. બધા બંગલા બનાવે છે. એ રીતના ઈટું મૂકતા જાય ને. હા હા. એવી રીતના જેટલી ઈટું ઉપર મૂકતા જાય એવું કહેવામાં આવે છે કે માતાજી એવી રીતના એની પર દયા કરે છે ને માતાજી એનું આશરો બનાવે છે. અચ્છા, ઓકે. મતલબ જેટલી ઈંટ રાખી હોય એ પ્રમાણે મકાન રહેવા માટે આશરો બનાવે છે માતાજી એવું. મતલબ કહેવાય ને કે ભાઈ આપણે જેવડું મકાન જોતું છે માતાજીને, આપણે એ રીતના કંઈક પ્રાર્થના કરવાની આપણે અલગ રીતે અહીંયા જોવા મળી. અને આપણી સંસ્કૃતિ લગભગ મોટા ભાગના મંદિરોમાં આપણે જોવા મળે છે. અને અહીંથી આપણે આગળ જઈએ છીએ ખોડિયારમાંના ગુના તરફ બરાબર. અને અહીંયા લોકો ચૂંદડી માતાજીને બંગડીને એવું બધું બાંધે છે. અને તમે આ એક દ્રશ્ય જોવો કે કુદરતના ખોળે આપણે અહીંયા ખૂબ આનંદનો અનુભવ થાય છે. બાકી તમે જો ઊંચા ઊંચા પહાડ પર્વત ને એવું બધું અહીંયા આપણે છે. લગભગ સિટીમાં આવું આપણે બહુ વાતાવરણ જોવા ન મળે. અહીંનો એક્યુઆઈ લેવલ પણ ખૂબ સારો છે. કહેવાય ને કે પ્રદૂષણ ને બધું થોડુંક આ સિટીમાં વધારે. અહીંયા થોડીક રમકડાની શોપ ને એવું બધું છે. પ્રફુલભાઈ ઢીંગલા ગોતે છે. છોકરા હોતું લઈ જવા પડે ને બહાર.
અમારા ભાઈને એક નાની બેબલી છે બરાબર, એમના માટે ઈ કે જોઈ લીધી. કાકી થાકી ગયા. હવે અહીંથી કેટલું છે કાકા અંદર? જો ગુનો આવી ગયો છે માતાજી. અચ્છા ઓકે, માતાજીનો ગુનો અહીંથી ગાઈસ ફાઇનલી આપણે ગુના તરફ પહોંચી ગયા છીએ બરાબર. કાકાને આપણે મતલબ આ મોટે ભાગે તમને આ બધું તો જોવા મળશે કે કઈ પ્રાર્થના કરવાની કઈક નવી રીત છે. આંટી તમે બનાવ્યું? નહીં આપણે છે જ આંટી ને છે જ એટલે આંટી કે ખરેખર જો કે પ્રાર્થના કરવાની આ રીત સારી છે, પણ ઘણા કેટલા માંડના આંટી બનેલા. આપણે અંબાણીનો બંગલો ને એવડું કર્યું છે. અંબાણી બરાબર એની જેવડો બંગલા બનાવ્યા છે બધા. અને આ ધોધના તમે દ્રશ્યો ગાઈસ. હવે આપણે માતાજીના મેન સ્થાન સુધી પહોંચી ગયા છીએ. કહેવાય છે કે માતાજી અહીંયા પ્રાગટ્ય સ્વરૂપ માતાજીનું અહીંયા દર્શાવવામાં આવ્યું છે બરાબર. આ રીતના અહીંયા ધોધ પડે છે, સામે આ માતાજીનું ડેમ પેલું ખોડિયાર ડેમ છે, અને અહીંયા માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે. બહુ જે ખોડિયારમાંનું મેન આ જે પ્રાગટ્ય સ્થાન છે, જે માતાજી ધારીથી સમજો ને 7 કિલોમીટર દૂર થાય. અને આ એમનો ગુનો છે માતાજીનો. અને સોનાની નથડી પહેરેલી મગર પણ આ ગુનાની અંદર રહે છે. એટલે ખૂબ માતાજીનું એક સત્ય છે અહીંયા. મતલબ આ જે મગર આવે છે સોનાની નથ પહેરેલી હોય. આ મોટી સોનાની નથ પહેરેલી છે અને એ મગર આ ગુનાની અંદર રહે છે. માતાજીનો સમય આરતીનો હોય ને ત્યારે દર્શન દે છે, પણ એ નસીબમાં હોય તો દર્શન કરી શકે, બાકી બધાના ભાગમાં નથી હોતા. અચ્છા ઓકે, મતલબ અહીંયા જે મગર આવે છે લોકોની માન્યતા એવી છે કે અહીંયા આ રીતનું થાય છે. એવું કહેવામાં આવે છે કે માતાજીને કોઈ માનતા ચડાવે બરોબર, કે મારી અહીંયા દીકરો દીકરી કાંઈ પણ વસ્તુ થાય એવી એટલી માતાજીની શ્રદ્ધા રાખે એટલે બીજા લોકો આવીને જે માનતા કરીને જાય છે એ પોતાના છોકરાઓ છોકરી જે બેબલી બાબા હોય એના ફોટા અહીંયા રાખે છે. મતલબ ગાઈઝ અહીંયા એવી માનતા લોકો કરે છે કે ભાઈ મારે દીકરો કે દીકરીનો ઘરે જન્મ થાય તો અહીંયા હું એનો ફોટો રાખી જઈશ બરાબર. આ તમને આ જે જગ્યા દેખાય છે દીકરા દીકરીના ફોટો છે, લગભગ અહીંયા ખૂબ વધારે સંખ્યામાં ફોટો થઈ જાય એટલે લોકો બહુ આવે છે. શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે ગાઈઝ કે ભાઈ દીકરા દીકરીનો જન્મ થાય અહીંયા તો આ રીતના ફોટો ને બધું. ગાઈઝ આપણે ભાઈ પાસેથી એક જાણકારી મળી છે કે અહીંયા માતાજીનો પ્રાગટ્ય સ્થાન કઈ રીતના માતાજી ઉપરથી નીચે આવ્યા હતા ને ભાઈ પાસેથી એક જાણકારી મળી. આપણે ભાઈને પૂછી લે કઈ રીતનું છે, શું થયું હતું ભાઈ? હા, એમાં એવું છે કે જયારે માતાજીનું પ્રાગટ્ય થયું ને માતાજી અહીંયા ગરધરા ગામની અંદર આવ્યા ને ત્યારે લોકોની માન્યતા એવી છે કે આ માતાજી રથ લઈને આવ્યા ને તો આ જે શિલાઓ દેખાય છે ને તમને, આ જે શિલાઓ તમને દેખાય છે ને પથ્થરની, એની અંદર માતાજીના રથના પૈડાના શિલા પડી ગયા છે બરોબર. એવું લોકો એવું કે છે, એની માન્યતા એવું કે છે. ને એના ઘોડાના ડાબલા પણ આની અંદર સમાવેશ છે આની અંદર. અચ્છા, ટૂંકમાં કહેવાય કે માતાજી પેલું રથ લઈને અહીંયા નીચે આવ્યા હતા બરાબર, અને નિશાન હજી અહીંયા છે. મતલબ આ જે જગ્યા છે ગાઈઝ, આ જે જગ્યા તમને દેખાય છે ત્યાં માતાજીના પેલા રથના પૈડા અને એના જે ઘોડાના નિશાન ડાબલા હોય ને જે પગના નિશાન ઈ પણ હજી મોજૂદ છે અહીંયા. અચ્છા ઓકે ગાઈઝ, આ ભાઈ ને બાપુજી થોડાક આપણે આગળ લઈ જાય છે કે પેલા નિશાન આપણે દેખાય ને તો બરાબર જોઈએ. ભાઈ ને બાપુજી અહીંયા જાય છે, નીચે ઉતારવાનું ખૂબ પેલું છે. બાપુજીને પેલા નિશાન દેખાઈ ગયા બરાબર, આપણે બોલાવે છે, આપણે તમને બતાવી દઈએ બરાબર. જો નિશાન જ્યારે હાલમાં હોય, લોકોની માન્યતા એવી છે, આપને ખરેખર ખ્યાલ નથી શું વસ્તુ છે એ, લોકોની માન્યતા અનુસાર આપણે એવું જોઈ શકીએ છીએ બરાબર. આ ભાઈ ને બાપુજી છે ને એ બાજુ આપણે લઈ જાય છે. હલો કિશનભાઈ, કિશન સાધુ ગાઈઝ આપણે જાય ની બાપુજી આપણે પેલો બતાવે છે બરાબર. જો નિશાન આપણે મળી જાય તો હું તમને બધાને બતાવું. ચાલો આપણે પાછળ અહીંયા બાપુજી આરે લપસણું છે અંદર બરાબર. આમાં આપણે ધ્યાન રાખીને હાલવું જોઈએ. 2-5 મિનિટ વિડીયો બંધ કરું તો બરાબર આપણે આગળ મળીએ બરાબર. થોડુંક આપણે અહીંથી આ જે રસ્તો છે ને ત્યાંથી આગળ જાય. બાપુજી ક્યાં આવ્યા જો બા નિશાન ગોતે છે, જો મળી જાય ને તો તમને બતાવી બરાબર. ચાલો જો બાપુજી કંઈક બતાવ્યું, કઈ જગ્યા છે ગાઈઝ? આપણે પેલા નિશાન આપણે જોવા મળી ગયા છે. શું છે આ ઘોડાનું પેલું નિશાન છે? અચ્છા ઓકે, માતાજી અહીંથી ઉતર્યા હતા બરાબર, એ રીતના છે. અને આ પેલા નિશાન છે બરાબર. એટલે ટૂંકમાં લોકોની માન્યતા છે બાપુજી આવી કે કથા છે કોઈ? ના, એ તો માતાજી સાક્ષાત ઉતરેલા છે અહીંથી. અને માતાજી અહીંથી ઉતર્યા હતા, એમના ઘોડાના ડાબલા છે. અહીંથી પછી માતાજી અહીંયા પ્રાગટ્ય છે. અચ્છા ઓકે, અહીંથી આ જે મંદિર છે બરાબર, ત્યાં માતાજીનું મેન સ્થાનક છે.
અને માતાજી આ ઉપરનો જે ભાગ તમને દેખાય છે બરાબર, આ ઉપરનો ભાગ તમને જે દેખાય છે ને ત્યાંથી માતાજી અંદર ઉતર્યા હતા બરાબર નીચે, અને આ ઘોડાના ડાબલા મતલબ ઘોડાના પગના નિશાન છે. અને અહીંયા કંઈક ત્રિશુલ ને એવું કરેલું છે. બાબુજી ઈ શું છે? અમારે બધાએ બંગલા અમે જોયા આગળથી બરાબર. હવે અમારો ભાઈ બંગલો બનાવવા જોઈએ છે. આપણે કેટલા માળનો બંગલો બનાવ આપણે જોઈ લઈએ બરાબર ને આંટી? આંટી કે મારે તો બંગલો છે એટલે કે મારે નથી બનાવો. આપણે ભાઈનો બંગલો જોઈ લઈએ. કેટલા માળનો બનાવશો? જ્યાં સુધી પુગાડે ત્યાં સુધી પૂગી જાય. એવડો બનાવડો. ગાઈસ આપણે અહીંયા એક વસ્તુ બહુ ખરાબ લાગી કે ભાઈ કોઈ પણ દેવસ્થાન હોય ને ત્યાં બને ત્યાં સુધી સાફ સફાઈ આપણા હિસાબથી રાખવી જોઈએ બરાબર. આ જે ભાગ છે ને આ જોઈને મને ખરેખર દુઃખ થયું અત્યારે કે ભાઈ આપણે અહીંયા આનંદ માણવા આવ્યા છીએ તો ભાઈ આ જગ્યા બીજા માટે પણ ખૂબ સારી અને શુદ્ધ રહે. આપણે થોડીક એવી કોશિશ કરીએ બરાબર. જે કાંઈ આપણે ઘરે નાસ્તો પાણી લઈએ હોય આ છે તે છે, પ્લાસ્ટિક બને ત્યાં સુધી પ્લાસ્ટિકની વસ્તુ ના વાપરો આવા દેવસ્થાન પર. કારણ કે આ કુદરતી દ્રશ્યો પછી ખરેખર હવે વિલુપ્ત થવાના આરે છે બરાબર. આ જે ભાગ છે ને ખરેખર આ જોઈને આપણે દુઃખ થયું કે આ બંને બાજુ જે કાંઈ કચરો છે ને એ કચરો બને ત્યાં સુધી આપણે ટાળવો જોઈએ. અને ઘરેથી કોઈ એવી બેગ લઈને આવીએ કે ભાઈ આપણો પર્સનલ કચરો છે આપણે એ બેગમાં રાખી અને જે તે સ્થળે પાછો નિકાલ કરવો જોઈએ. ગાઈસ માતાજીના દર્શન તો કરી લીધા. હવે આપણે થોડાક ઉપરની બાજુ આવ્યા છીએ અને પછી કાકા લીંબુ શરબત લીંબુ સોડા લીંબુ શરબત એવું બધું પીને પછી રવાના થાય બરાબર સુરત તરફ.